તો ફ્રેન્ડ્સ લાસ્ટ ટાઈમ મેં આપને ક્વેશ્ચન નંબર 25 પૂછ્યો હતો કે મુસ્લિમ પર્સનલ લો શરિયત એપ્લિકેશન એક્ટ 1937ની કઈ કલમ હેઠળ લગ્ન, મિલકત અને છૂટાછેડા બાબતે મુસ્લિમોને શરિયત કાયદો લાગુ કરવાની જોગવાઈ છે. ઓપ્શન એ હતો કલમ 2, ઓપ્શન બી કલમ 3, ઓપ્શન સી કલમ 4 કે ઓપ્શન ડી કલમ 5. તો ફ્રેન્ડ્સ 25 નંબરનો પ્રશ્નનો સાચો જવાબ એ આવશે. આ જોગવાઈ કલમ નંબર 2 માં આપવામાં આવેલી છે. 25માં સાચો જવાબ એ આવશે. ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ આજે આપણે ફરી એકવાર મળ્યા છે અને આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 21 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ફેમિલી લોઝના વધુ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ ખાસ કરીને મોક ટેસ્ટ નંબર 17ના ભાગ નંબર 2 માં આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 26 છે કે મુસ્લિમ લગ્ન વિચ્છેદ અધિનિયમ 1939 ખાસ કરીને કોને અધિકાર આપે છે? ઓપ્શન એ છે માત્ર મુસ્લિમ પતિને, ઓપ્શન બી છે માત્ર મુસ્લિમ પત્નીને, કાઝીને કે મુસ્લિમ વકફ બોર્ડને. 26 નંબરના પ્રશ્નનો સાચો જવાબ શું બને? તો ફ્રેન્ડ્સ ઇઝી ક્વેશ્ચન છે. જોવા જઈએ તો સાચો જવાબ અહીંયાથી બનશે બી, માત્ર મુસ્લિમ પત્નીને. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 27 જુઓ. મુસ્લિમ લગ્ન વિચ્છેદ અધિનિયમ 1939 હેઠળ પત્ની કયા આધારે કોર્ટ પાસે છૂટાછેડા માંગી શકે છે? પતિ 4 વર્ષથી ગુમ હોય, પતિ 2 વર્ષથી ભરણ પોષણ ન આપતો હોય, પતિ નપુંસક હોય કે ક્રૂરતા કરતો હોય કે આપેલ તમામ. તો 27 નંબરના પ્રશ્નનો સાચો જવાબ બને છે ડી, ઉપરોક્ત તમામ કારણોસર છૂટાછેડા પત્ની માંગી શકે. 27માં કરેક્ટ આન્સર ડી બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મુસ્લિમ કાયદામાં પત્ની દ્વારા પોતાની મરજીથી પતિને વળતર આપીને લેવામાં આવતા છૂટાછેડાને શું કહેવાય છે? તલાકે તફવીઝ, ખુલા, મુબારક કે ઇલા? ફ્રેન્ડ્સ આ પણ અગત્યનો પ્રશ્ન છે. સાચો જવાબ બી આવશે, ખુલા. આને ખુલા કહેવાય. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 29 જુઓ. મુસ્લિમ કાયદામાં પતિ અને પત્ની બંનેની પરસ્પર સંમતિથી થતા છૂટાછેડાને શું કહેવામાં આવે છે? ખુલા, મુબારક, તલાકે સુન્નત કે ઝિહાર? તો ફ્રેન્ડ્સ 29 નંબરનો પ્રશ્ન હોય, બંનેની સંમતિથી છૂટાછેડા થાય તેને મુબારક કહેવાય. બી વિલ બી કરેક્ટ આન્સર. બી સાચો જવાબ બનશે. 30 જુઓ. મુસ્લિમ લગ્નમાં મહર એટલે શું? પત્ની દ્વારા પતિને અપાતી ભેટ, પત્ની પ્રત્યેના આદર ચિહ્ન રૂપે પતિ દ્વારા પત્નીને ચૂકવાતી થતી રકમ અથવા મિલકત, લગ્નનો ખર્ચ કે છૂટાછેડા વખતે અપાતો દંડ? તો ફ્રેન્ડ્સ 30 નંબરના પ્રશ્ન મહરની વાત હોય તો સાચો જવાબ બી બને. પત્ની પ્રત્યેના આદર ચિહ્ન રૂપે પતિ દ્વારા પત્નીને ચૂકવવાની થતી રકમ હોય કે મિલકત હોય એને મહર કહેવાય. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 31 જુઓ. મુસ્લિમ કાયદા હેઠળ લગ્ન વિચ્છેદ કે પતિના મૃત્યુ પછી સ્ત્રીએ ગર્ભાવસ્થાની ખાતરી કરવા માટે જે ચોક્કસ સમયગાળો પાળવો પડે છે તેને શું કહેવાય? મટહ, ઇદ્દત, નિકાહ કે ખિલવત? તો ફ્રેન્ડ્સ 31 નંબરમાં સાચો જવાબ આવે બી, ઇદ્દતનો સમયગાળો. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 32 જુઓ. જો મુસ્લિમ લગ્ન વિચ્છેદ દ્વારા થયું હોય તો સામાન્ય રીતે ઇદ્દતનો સમયગાળો કેટલો હોય? 3 ચંદ્રમાસ, 3 લ્યુનર મંથ્સ, 4 month and 10 days, 1 વર્ષ કે પછી 40 દિવસ? તો ફ્રેન્ડ્સ 32 નંબરનો પ્રશ્ન હોય, સાચો જવાબ એ આવશે 3 લ્યુનર મંથ્સ, એટલે કે 3 ચંદ્રમાસ. એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 33 જુઓ. હવે શાહબાનો કેસ અને કલમ 125 CRPC માંથી પ્રશ્નો. વર્ષ 1985 નો પ્રખ્યાત શાહબાનો કેસ સુપ્રીમ કોર્ટની કેટલી જજની બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો? 2 જજ, 3 જજ, 5 જજની બંધારણીય બેન્ચ કે 7 જજ? તો ફ્રેન્ડ 33માં સાચો જવાબ સી આવે. કોન્સ્ટિટ્યુશનલ બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. સી વિલ બી કરેક્ટ આન્સર. 5 જજ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. શાહબાનો કેસ 1985 વખતે ભારતના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા જેમણે આ ઐતિહાસિક ચુકાદો લખ્યો હતો? જસ્ટિસ PN ભગવતી, જસ્ટિસ YV ચંદ્રચૂડ, જસ્ટિસ રંગનાથ મિશ્રા કે જસ્ટિસ VR કૃષ્ણయ్య? શું આવે સાચો જવાબ? 34માં કરેક્ટ આન્સર આવશે બી, જસ્ટિસ YV ચંદ્રચૂડ. બી વિલ બી કરેક્ટ આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન.
શાહબાનો ચુકાદાને પલટાવવા માટે રાજીવ ગાંધી સરકારે કયો નવો કાયદો પસાર કર્યો હતો? મુસ્લિમ પર્સનલ લો સુધારા એક્ટ 1987, મુસ્લિમ મહિલા છૂટાછેડા પરના અધિકારનું રક્ષણ અધિનિયમ 1986, વિશેષ મુસ્લિમ લગ્ન અધિનિયમ 1986 કે પછી સમાન નાગરિક સંહિતા બિલ? 35 કરેક્ટ આન્સર બી આવશે. એક નવો કાયદો લાવ્યા હતા મુસ્લિમ મહિલા છૂટાછેડા પરના અધિકારોનું રક્ષણ અધિનિયમ 1986. બી વિલ બી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન 36 સોરી. સુપ્રીમ કોર્ટે કયા કેસમાં ઠરાવ્યું કે 1986 નો નવો કાયદો પણ મુસ્લિમ મહિલાના ભરણપોષણના હકને મર્યાદિત નથી કરતો અને પતિએ ઇદ્દત સમયગાળા પછી પણ પત્ની આજીવિકા મેળવી શકે તેવું આયોજન કરવું પડશે? શાયરાબાનો કેસ, દાનિયલ લતીફ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ, સરલા મુદ્ગલ કેસ કે લલિતા કુમારી કેસ? 36 નંબરનો પ્રશ્ન હોય, સાચો જવાબ બી આવશે. આ દાનિયલ લતીફનો કેસ હતો કે જ્યાં આવું સ્પેસિફાઈ કરવામાં આવ્યું. બી વિલ બી કરેક્ટ આન્સર. 37 જુઓ. કલમ 125 CRPC હેઠળ ભરણપોષણ આપવાની સત્તા કયા મેજિસ્ટ્રેટને છે? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેશન જજ સાહેબ કે માત્ર હાઈકોર્ટ? તો ફ્રેન્ડ્સ ઇઝી ક્વેશ્ચન છે. સાચો જવાબ બી બનશે, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. બી વિલ બી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. CRPCની કલમ 125 હેઠળ નીચેનામાંથી કોણ ભરણ પોષણ મેળવવા હકદાર નથી? કમાણી કરવા અસમર્થ પત્ની, સગીર સંતાનો, કમાણી કરતા અને સક્ષમ હોય તેવા પિતા, અશક્ત માતા પિતા? તો ફ્રેન્ડ્સ 38 નંબરમાં સાચો જવાબ સી આવશે. કમાણી કરતા અને સક્ષમ હોય તેવા પિતા ભરણ પોષણ ના માંગી શકે. સી વિલ બી કરેક્ટ આન્સર. 39. જો પત્ની કોઈ વ્યાજબી કારણ વગર પતિ સાથે રહેવાનો ઇનકાર કરે અથવા તે વ્યભિચારમાં જીવતી હોય તો શું કલમ 125 હેઠળ ભરણ પોષણ મેળવી શકે? ઓપ્શન હા, તે પત્ની હોવાથી ગમે તે સંજોગોમાં મેળવી શકે. ઓપ્શન બી ના, કલમ 125(4) મુજબ તે ભરણ પોષણ મેળવવા હકદાર નથી, માત્ર અડધું ભરણ પોષણ મેળવે, કોર્ટની મરજી પર આધાર રાખે છે. તો ફ્રેન્ડ્સ 39 નંબરનો જવાબ બી આવશે. જો પત્ની કોઈ પણ વાજબી કારણ વિના પતિ સાથે રહેવાનો ઇનકાર કરે, વ્યભિચારમાં જીવતી હોય તો એને ભરણ પોષણ મળે નહીં, એ હકદાર નથી. બી વિલ બી કરેક્ટ આન્સર. 40 નંબરનો ક્વેશ્ચન શાયરાબાનો અને ટ્રિપલ તલાક એક્ટમાંથી જોઈએ તો શાયરાબાનો વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચનો ચુકાદો શું હતો? 3:2 બહુમતીથી ટ્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કરાયો, 5:0 ટ્રિપલ તલાકને માન્ય રખાયો, 4:1 મુસ્લિમ લગ્નો રદ કરાયા કે એક પણ નહીં? તો 40 નંબરનો પ્રશ્ન હોય, સાચો જવાબ એ આવશે. 3:2 બહુમતીથી ટ્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો હતો. એ વિલ બી કરેક્ટ આન્સર. 41 જુઓ. મુસ્લિમ મહિલા લગ્નના અધિકારોનું રક્ષણ અધિનિયમ 2019 કઈ તારીખથી અમલમાં આવ્યો? 1 ઓગસ્ટ 2019, 19 સપ્ટેમ્બર 2018, 26 જાન્યુઆરી 2019 કે 15 ઓગસ્ટ 2019? તો 41 નંબરનો પ્રશ્ન હોય, સાચો જવાબ બી આવે. 19 સપ્ટેમ્બર 2018 વટહુકમની તારીખથી રેટ્રોસ્પેક્ટિવ એટલે પહેલાથી અસર આપી દીધી. બી વિલ બી કરેક્ટ આન્સર. 42 જુઓ. ટ્રિપલ તલાક એક્ટ 2019ની કઈ કલમ હેઠળ તલાકે બિદ્દત એક સાથે 3 તલાકને શૂન્ય એટલે કે વોઇડ અને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે? 3, 4, 7 કે 9? તો 42માં સાચો જવાબ એ આવશે. કલમ નંબર 3માં આ જોગવાઈ છે. એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 43 જુઓ. આ કાયદા હેઠળ જો પતિ પત્નીને ટ્રિપલ તલાક આપે તો પોલીસ ક્યારે મેજિસ્ટ્રેટની પરવાનગી વગર આરોપી પતિની ધરપકડ કરી શકે? કોઈ પણ ત્રાહિત વ્યક્તિ ફરિયાદ કરે, ભોગ બનનાર મહિલા, લોહીના સગા દ્વારા ફરિયાદ કરવા, વકફ બોર્ડ લેખિત ફરિયાદ કરે, પાડોશીઓની ફરિયાદ પર? 43માં સાચો જવાબ બી આવશે. ભોગ બનનાર જાતે અથવા તેના લોહીના સગા જ્યારે ફરિયાદ કરશે ત્યારે ધરપકડ થઈ શકે. બી વિલ બી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. ટ્રિપલ તલાક એક્ટ 2019ની કઈ કલમ હેઠળ પીડિત મહિલાને તેના અને તેના આશ્રિત બાળકો માટે જીવન નિર્વાહ ભથ્થું મેળવવાનો અધિકાર છે? 4, 5, 6 કે 8? 44માં સાચો જવાબ બી આવશે. અહીંયા કલમ 5માં જીવન નિર્વાહ ભથ્થું સબસિસ્ટન્સ એલાઉન્સની અધિકાર છે, રાઈટ છે. બી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 44. 45 જુઓ. આ કાયદા હેઠળ ગુનો નોંધાયા પછી મેજિસ્ટ્રેટ ક્યારે આરોપી પતિને જામીન આપી શકે? ધરપકડ થયા તરત જ, પીડિત મુસ્લિમ મહિલાની સુનાવણી કર્યા પછી જો મેજિસ્ટ્રેટને યોગ્ય લાગે તો જામીન બિલકુલ ના મળી શકે કે માત્ર હાઈકોર્ટ જ આપી શકે? 45માં સાચો જવાબ બી આવશે. પીડિત મુસ્લિમ મહિલાની સુનાવણી કર્યા પછી મેજિસ્ટ્રેટને જો યોગ્ય લાગશે તો જ જામીન પર મુક્ત કરશે ને એટલા માટે બી જવાબ સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં સમાન નાગરિક સંહિતા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીની જોગવાઈ છે? તો આ તો આપણે બધાને આવડવું જ જોઈએ. આર્ટિકલ 40, 44, 48 કે 50? તો ફ્રેન્ડ સાચો જવાબ બી આવે. આર્ટિકલ 44માં યુસીસીનો કોન્સેપ્ટ છે, યાદ રાખી લેજો.
નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રખ્યાત કેસમાં સુપ્રીમ કોર્ટે હિન્દુ પુરુષો દ્વારા મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને બીજા લગ્ન કરવાની પ્રવૃત્તિને ગેરકાયદેસર ઠેરવી અને તેને આઈપીસીની કલમ 494 હેઠળ દ્વિપત્નીત્વનો ગુનો ગણાવે? સરલા મુદ્ગલ કેસ, સાયરાબાનો કેસ, લીલી થોમસ કેસ, સાબાનો કેસ. તો ફ્રેન્ડ્સ 47 સાચો જવાબ એ આવશે. આ સરલા મુદ્ગલનો કેસ હતો 1995 નો. એ વિલ બી કરેક્ટ આન્સર ઇન ક્વેશ્ચન નંબર 47. 48 જુઓ હવે. કઈ અદાલતને સામાન્ય રીતે પર્સનલ લો હેઠળના ફેમિલી વિવાદો જેમ કે લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ ચલાવવા માટે ફેમિલી કોર્ટ્સ એક્ટ 1984 હેઠળ સ્થાપવામાં આવ્યું? તો આપણે બધા જાણીએ છીએ કે આ બધી ફેમિલી કોર્ટો છે જ્યાં કેસો ચાલતા હોય છે, કૌટુંબિક અદાલતો. એ વિલ બી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, મુસ્લિમ મહિલા લગ્નના અધિકારોનું રક્ષણ અધિનિયમ 2019 હેઠળ સગીર બાળકોની કસ્ટડી કોને મળવાપાત્ર થાય? પિતાને, દાદાને, પીડિત માતાને કે કોર્ટ નક્કી કરેલ સંસ્થાને? તો ફ્રેન્ડ્સ પીડિત માતાને મળે. સી વિલ બી કરેક્ટ આન્સર. 49માં સાચો જવાબ સી કલમ 6માં જોગવાઈ છે. પ્રશ્ન નંબર 50 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન, જેનો આન્સર આપ સૌએ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને હંમેશાની જેમ જરૂરથી આપવાનો છે. સુપ્રીમ કોર્ટે તાજેતરના વર્ષોમાં આપેલા ચુકાદાઓ મુજબ શું કલમ 125 CRPC હેઠળ લિવ ઇન રિલેશનશિપમાં લાંબા સમય સુધી રહેતી મહિલા પણ ભરણપોષણની માંગણી કરી શકે છે? ઓપ્શન એ, ના, કારણ કે તે કાયદેસર પત્ની નથી. ઓપ્શન બી, હા, જો સંબંધ લાંબો હોય અને સમાજમાં તેઓ પતિ પત્ની તરીકે રહેતા હોય તો કોર્ટ તેને સ્વીકારી શકે છે. ઓપ્શન સી, માત્ર હાઈકોર્ટની ખાસ મંજૂરીથી જ થઈ શકે. કે ઓપ્શન ડી, આ અંગેનો કોઈ કાયદો નથી. તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 50નો આન્સર જો આપને આવડે છે, કોમેન્ટ કરીને જરૂરથી આપજો. હવે આપણે મોક ટેસ્ટ નંબર 18 એક નવા વિષય પર લેવા જઈ રહ્યા છે. તો જો આપને મોક ટેસ્ટ નંબર 18 નવા સબ્જેક્ટ પર જોઈએ છે તો કોમેન્ટમાં મોક ટેસ્ટ નંબર 18 પણ લખવાનું બિલકુલ ચૂકતા નહીં. આઈ હોપ કે આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો એક લાઇક કરજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો. આપના મિત્રો જે AIB 21 આપવાના છે એમની સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો ફ્રેન્ડ્સ, અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.